નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કરજણ પાસે ટેન્કરમાં ભયંકર આગ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે બપોરના સમયે મોટી આગની ઘટના સામે આવી હતી। સાપા અને બોડકા ગામ નજીક ખાલી ટેન્કરમાં આગ લાગતા અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ તારીખ 22 મે 2026ના રોજ સાંજે અંદાજિત 4 વાગ્યાની આસપાસ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સાપા અને બોડકા ગામ નજીક એક ખાલી ટેન્કરમાં અચાનક આગ લાગી હતી। આગ લાગ્યા બાદ ટેન્કરમાં રહેલી ખાલી મટીરીયલ ટાંકીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટનો અવાજ દૂર સુધી સંભળાતા હાઈવે પર પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ તાત્કાલિક 112 એમરજન્સી સેવા મારફતે કરજણ ફાયર ડિપાર્ટમેન્ટ કામ કરવા માટે આવી ગયા હતા। જાણ મળતા જ ફાયર વિભાગની ટીમ ફાયર ફાઇટિંગ સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ વધુ વિકરાળ બને તે પહેલા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। આગ અને બ્લાસ્ટના કારણે એક્સપ્રેસ હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા સ્થળ પર સુરક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી કોઈ જાનહાનિ ન સર્જાય। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ ટેન્કરને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। ફાયર વિભાગની સતત કામગીરીના કારણે આગને આસપાસના વિસ્તારમાં ફેલાતા અટકાવવામાં સફળતા મળી હતી। હાલ ઘટનાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઘટનાની જાણ મળતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ખાલી ટેન્કરમાં આગ બાદ બ્લાસ્ટ થયો હતો, પરંતુ સમયસર પાણીનો મારો ચલાવવાથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, ફાયર અધિકારી એમણે જણાવ્યું। રિપોર્ટર રવિ સૈયદ, કરજણ।